મમ્મી હું બજારમાં જાઉં છું, રક્ષાબંધન આવે છે ને તો થોડીક મારે વસ્તુ લેવી છે ને તો ઈ લેતા આવું ને થોડીક દીદી માટે થોડોક સામાન લેતા આવું. તો તમારે કાંઈ લાવવું હોય તો તમારું લેતા આવું. હા તું જાસ ને બજારમાં તો મારી હાટું રાખડી લેતી આવજે. અને હું તો જઈ નથી શકતી એટલે હું રાખડી પોસ્ટ કરી દઈશ. અને આમે મારી છોકરી આવવાની છે તો પછી મારે કેવી રીતે જવું એટલે પોસ્ટ કરી દઈશ. મમ્મી જવાની ઈચ્છા હોય ને તો બધું મેનેજ થઈ જાય, પણ જવાની ઈચ્છા જ ન હોય તો શું કરવાનું? હા હા બોલ બોલ, ઈ મારો ફોન છે ને ઈ બીજા રૂમમાં હતો ને તે મને સંભળાણો નહીં. હા હા મમ્મી મેં તો અમસ્તા જ તે ફોન કર્યો તો હાલચાલ માટે કે શું કરે તું? કાંઈ નથી કરતી, બેઠી છું. જો ને તારી ભાભી ગઈ છે બધી વસ્તુ લેવા, રાખડી ની બધું. અને સાંભળ મમ્મી, હમણાં તો મનીષા બહુ બધા સ્ટેટસ મૂકે છે. હા પોતાના ના પારકાના જે એના મનમાં હાલતું હોય ને ઈ જ સ્ટેટસ મૂકતા હોય. અરે આપણને શું ખબર, ભગવાન જાણે એના મગજમાં શું હાલતું હોય ઈ કેમ ખબર પડે. હા મમ્મી ઈ તો કયો કે મારી માટે કાંઈ લેવા ગઈ છે કે નહીં બજારમાં? હા કહેતી હતી કે હું દીદી માટે સામાન લેવા જાઉં છું. હવે હું ખબર હું લાવે ઈ. અને તમે એને સમજાવી દેજો કે દીપુ દીદી છે ને ઈ એની હગી નણંદ નથી, કાકાની છોકરી છે. એટલું જોઈ લઈને પછી બધું લાવે. અને મારાથી તો વધારે ઈ એને ફોન કર્યા કરે છે. મને તો કોઈ દી ફોન નથી કરતી. જ્યારે હોય ત્યારે એને ફોન કરીને એના હાલચાલ પૂછ્યા કરે છે. મારા હાલચાલ કોઈ દી પૂછ્યા? અને ખબર છે ને તમને, છેલ્લી રક્ષાબંધનમાં એના હિસાબે આપણે કેટલો ઝઘડો થઈ ગયો હતો. અને દીપુ તે કાંઈ અમસ્તી નથી આવતી, પૈસા મળે એટલે આવે છે. એના હગાભાઈને કેમ નથી બાંધતી ને અહીંયા આગળ આવે છે? અરે મેં તો એને કેટલું સમજાવી હતી, પણ તને ખબર છે ને તારા ભાઈની કેટલું કેટલું સંભળાવે છે ઈ. હા હા ખબર જ છે બધી મને. આ રક્ષાબંધનમાં ભાઈને કેજો મને હારી હાડી આપે ભારે. ગઈ વખતે તો કાંઈ હારી નહોતી આપી. અને હા મારે ઓવન ખરાબ થઈ ગયું તો એને કેજો મને એક ઓવન અપાવે. હા હા તારે જે જોતું હોય ને ઈ તું તારે લઈ લેજે, અને જે જોવે એને પાંચ માગી લેજે. હા અને સાંભળ, સમયસર આવી જજે, મોડું ન કરતી. હા હા આવી જઈશ સમયસર. અને તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો. હા હા મૂકું. હા હા વાંધો નહીં, હાલો મૂકું ફોન. હા આવી ગઈ તું? બહુ મોડું કર્યું. અરે પણ અત્યારે બજારમાં તહેવારના ટાઈમે કેટલી ગળદી હોય તમને ખબર છે? હું લાવી ઈ તો બતાવ. હા હા બતાવું, હું હમણાં પાણી પીને આવું પછી બતાવું. અરે મમ્મી બતાવું છું, તમારાથી રહેવાતું નથી કા? અરે હું તો મસ્તી જોતી હતી કે હું લાવી છું તું. એક તો આ કડા છે અને એક આ ડ્રેસ. ડ્રેસ તો બહુ સરસ છે, મારી છોકરીને ગમી જશે. હા બંગડી સરસ છે હો, ઈ એને ગમશે. મમ્મી હું આ ડ્રેસ ઉર્વી દીદી માટે નહીં, દીપુ દીદી માટે લાવી છું. અરે દીપુ માટે તું હાડી લાવી ને મારી છોકરી હાટુ બસ ખાલી કડા જ લાવી? તને એમ ન થયું કે આ કઈક બીજું લેતી જાવ? અને આ કડાઈ તે હું મારા ભાભી માટે લાવી છું, ઉર્વી દીદી માટે નથી લાવી. હા તો એમ તો કે તું બજારમાંથી મારી છોકરી હાટુ કઈ લાવી છું કે કઈ લાવી જ નથી? અને આ એની દેખતા તું દીપુને દઈશ ડ્રેસ તો મારી છોકરીને ખરાબ નહીં લાગે? અને મારા છોકરાને તો સારો પગાર છે અને તું હાવ આવું આપ ઈ કઈ સારું લાગે? અને એક જ નણંદ છે, માર તો એક જ છે છોકરી, એના માટે લાવી તો મારી છોકરી હાટુ આવું લેતા આવાય ને. મેં ગયા વર્ષે જ તે નક્કી કરી લીધું હતું કે હું એના માટે હવેથી કાંઈ નહીં લાવું. ગયા વર્ષે ખબર ને હું ડ્રેસ લાવી હતી મારા મોઢા ઉપર માર્યો હતો. અને હા મમ્મી હું કેટલી વાર એના માટે હું સામાન લઈને આવી છું. મને એમ થાય કે એ ખુશ થઈ જાય, પણ એ બધા જ સામાનમાં છે ને એને ભૂલ જ કાઢ્યા રાખે છે. હું ગમે ત્યારે જે વસ્તુ લાવું છું ને એ બધો સામાન મને ભૂલ કાઢીને પાછો તો આપી દે છે, તો હું શું કામ એના માટે લાવું જ તે? હવે તો એ આવે ને તોય મને આનંદ નથી થતો. ખબર નહીં ક્યારે આવે ને અહીંયા ઝઘડો કરાવીને જાય. અહીંયા આવે તો જમવામાં ખોટ કાઢ્યા રાખે અને કાંઈ ન મળે તો સાફ સફાઈમાં ખોટ કાઢ્યા રાખે. ખબર નહીં જાણે એના ઘરમાં તો બહુ સારું કામ કરતા હોય. કાંઈ ન હોય તો મેં જે કપડાં પહેર્યા હોય એમાં ખોટ કાઢ્યા રાખે. અને પછી પાછળથી તો તમને જ કહે છે કે મનીષાનો ડ્રેસ સારો છે ને એની સાડી સારી છે, તો એવું શું કામને કેવું જોઈએ? અને ક્યારેક ક્યારેક તો ડાયરેક્ટ મારી પાસેથી જ માંગી લે છે. પછી ભલે ને મને એ ડ્રેસ ગમતો હોય અને એ તો ઠીક છે, પણ મારા ડ્રેસિંગ ટેબલમાંથી ને બધી વસ્તુ લઈ જાય છે. મમ્મી તમને ખોટું લાગે કે સાચું લાગે, પણ જે મારાથી પ્રેમથી વાત કરશે અને મને રિસ્પેક્ટ આપશે, હું તેને પ્રેમથી વાત કરીશ અને રિસ્પેક્ટ આપીશ. અને તમે દીપુ દીદીનું કહો છો ને, પણ હું એને દિલથી રિસ્પેક્ટ કરું છું, કેમ કે એ જ્યારે આવે ને ત્યારે મારા માટે કંઈક ને કંઈક તો લેતા જ આવે છે. અને એને તો મને જે કાંઈ વસ્તુ ગમે છે ને એ બધી જ ખબર છે. મને કયો કલર ગમે છે, મને કેવા ડ્રેસ ગમે છે, મને કેવું જમવાનું ભાવે છે, બધી જ વસ્તુ એને ખબર છે. અને ઉર્વી દીદી એને તો ખબર જ નથી કે મને શું પસંદ છે ને શું નથી પસંદ.
હું એમ નથી કહેતી કે દીપુ દીદી વસ્તુ લાવે છે એટલા માટે મને ગમે છે, પણ ક્યારેક એવું હોય છે કે પ્રેમ બતાવવો પડે છે. પણ ઉર્વી દીદી તો એક રૂમાલે નથી લાવતા એમ, અને હું તો મારા ભાભી માટે લઈ જાઉં છું તો એને કેટલી ખુશી થઈ જાય છે. એને આવડે છે, પણ એને ખાલી જ્ઞાન આપતા અને ખોટખા પણ કાઢતા જ આવડે છે. અને ક્યારેક ક્યારેક તો પ્રેમ દેખાડવો પડે તો સામે પ્રેમી મળે. અને દીદીને તો ખાલી વસ્તુ જ જોતી હોય છે, ભાઈ ભાભી આપે તો ઠીક છે, નતર ભાઈ ભાભી ખરાબ. સાચું કહું છું ને મમ્મી?